ઘણા દિવસોથી લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર માયાભાઈ આહિરને લઈને જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે વિવાદ છે તેને લઈને પણ આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાતના કલાકારો હવે મોટા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર એકતા જે છે તે જોવા મળી છે। માયાભાઈ આહિરના સમર્થનમાં જબરદસ્ત એકતા જોવા મળી રહી છે। ગુજરાતના તમામ મોટા કલાકારો જે છે તેમણે હવે એકતા દર્શાવી છે। માયાભાઈ આહિરની પ્રશંસા કરતી એક પોસ્ટ જે છે તે અનેક કલાકારોએ મૂકી છે। નામી અનામી કલાકારો જે છે તેમના સમર્થનમાં આવ્યા। બ્રિજરાજદાન ગઢવી હોય, સાયરામ દવે હોય, રાજભા ગઢવી હોય, કીર્તિદાન ગઢવી છે, તેમણે પણ માયાભાઈ આહિરની પ્રશંસા કરતી પોસ્ટ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે। ગીતાબેન રબારી અને દેવાયત ખબર જે છે તેમણે પણ એક સમર્થન કરતી પોસ્ટ કરી છે, જ્યારે જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાજદાન ગઢવી આ બધા જ એમના સમર્થનમાં આવ્યા। ગોપાલ સાધુ અને ભાવેશ આહિર છે તેમણે પણ માયાભાઈ આહિરના સમર્થનમાં પોસ્ટ કરી, જ્યારે અલ્પા પટેલ, દેવરાજ ગઢવી એ પણ માયાભાઈ આહિરના સમર્થનમાં ઉતર્યા છે। રશ્મિતાબેન રબારી, પરેશદાન ગઢવી, સાગરદાન ગઢવી તેઓ પણ માયાભાઈના સમર્થનમાં આવ્યા છે। રાજદીપ બારોટ, પૃથ્વી રબારી પણ માયાભાઈ આહિર છે તેમના સમર્થનમાં આવી ચૂક્યા છે। નામી અનામી કલાકારો એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથે હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે તમામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી જાહેર સમર્થન આપ્યું છે, જાહેર ટેકો આપ્યો છે। જ્યારે તમામ મૂકેલી પોસ્ટમાં માયાભાઈ આહિરની પ્રશંસા ભરી વાત કરવામાં આવી છે। જરૂરિયાતમંદો માટે જેના દ્વાર ખુલ્લા છે એ માયાભાઈ આહિર છે। જેમણે અસંખ્ય બાળકોની ફી ભરી છે એ માયાભાઈ આહિર છે તેવી વાત એ પોસ્ટમાં કરવામાં આવી। રાજુલામાં નિઃશુલ્ક હોસ્પિટલના ભૂમિદાતા માયાભાઈ છે તેવી પણ વાત કરવામાં આવી। ગૌશાળા કે ધાર્મિક કાર્યક્રમોમાં ક્યારેય એક પણ રૂપિયો ન લીધાની વાત કરાઈ છે। લાખો યુવાનોને જીવન મૂલ્ય શીખવવા એ પણ માયાભાઈ આહિર છે તેવી વાત આ પોસ્ટમાં કરવામાં આવી। જ્યારે ક્યારેય પોતાના કદનું અભિમાન નથી કર્યું તેવા માયાભાઈ આહિર છે તેવી વાત કરી। સત્ય, પ્રેમ, કરુણા જેમનું જીવન છે એ માયાભાઈ આહિર છે તેવી પણ વાતનો ઉલ્લેખ આ પોસ્ટમાં કરાયો। જ્યારે અસંખ્ય સારા કાર્યોનો સરવાળો એટલે માયાભાઈ આહિર તે પ્રકારની એક પોસ્ટ કરવામાં આવી છે। જુઓ તમે, માયાભાઈ આહિરના વિવાદમાં હવે આ મોટો વળાંક સ્ક્રીન પર આપને પોસ્ટ દેખાઈ રહી છે। આ પહેલી પોસ્ટ કીર્તિદાન ગઢવી છે તેમના દ્વારા કરવામાં આવી। ત્યારબાદ રાજભા ગઢવી હોય કે નામી અનામી તમામ કલાકાર છે તેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે અને માયાભાઈ આહિરના સમર્થનમાં આવી જબરદસ્ત એકતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે જે છે તે બતાવવામાં આવી રહી છે। ગુજરાતના કલાકારો હવે મોટા આંદોલનના મૂડમાં જે છે તે જોવા મળી રહ્યા છે। રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત કલાકારોની અંદર આ પ્રકારની એક મજબૂત એકતા જોવા મળી છે। માયાભાઈ આહિરના સમર્થનમાં જબરદસ્ત એકતા જોવા મળી રહી છે। દેવાયત ખબરથી લઈ પરેશદાન ગઢવી, રશ્મિતાબેન રબારીથી લઈને ગીતાબેન રબારી સુધીના જે કલાકારો છે, સોશિયલ વર્કર હોય, પોપટભાઈ આહિર હોય, તેમણે પણ આ પોસ્ટ મૂકી અને માયાભાઈ આહિર છે તેમને સમર્થન જાહેર કર્યું છે। બ્રિજરાજદાન ગઢવી, સાયરામ દવે, રાજભા ગઢવી આ તમામે તમામ નામી અનામી કલાકારો છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકવામાં આવી છે। પોસ્ટ મૂક્યા બાદ તેમને જે માયાભાઈ આહિર દ્વારા કરેલા કામો છે એ કામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। કોણ છે માયાભાઈ આહિર તે વાતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ બાદ હવે ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો માયાભાઈ આહિરના સમર્થનમાં આવી એક પોસ્ટ જે છે તે મૂકી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જબરદસ્ત એકતા જે છે તે કલાકારોમાં જોવા મળી રહી છે। પ્રદીપ જોડાયા છે ન્યૂઝ રૂમથી વધુ માહિતી માટે। પ્રદીપ, જે રીતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ માયાભાઈ આહિરને લઈને એક નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત એકતા જોવા મળી રહી છે। માયાભાઈ આહિરના સમર્થનમાં તમામે તમામ કલાકારો મેદાને ઉતરી ચૂક્યા છે। બિલકુલ ભાવિક, ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વખત એવી ઘટના બની છે કે કોઈ કલાકારની સમર્થનની અંદર આ પ્રકારનો એક જુવાળ જોવા મળ્યો હોય। માયાભાઈ આહિરના સમર્થનની અંદર ગુજરાતભરના નામી અનામી એ તમામ કલાકારો હાલ તેમના સમર્થનની અંદર છે।
અને સોશિયલ મીડિયા ઉપર છેલ્લા 1 કલાક કરતાં પણ વધારે સમયથી જ્યારે ન્યૂઝરૂમની ટીમ એ તમામ કલાકારોને શોધી રહી હતી કે કોણ કોણ એ વ્યક્તિ, કયા કયા કલાકારો કે જે માયાભાઈ આહિરના સમર્થનની અંદર આવી છે, જેમાંના 20 કરતાં પણ વધુ કલાકારો એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર છે. તમામ લોકો એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટની અંદર લખાણ લખવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ આંકવામાં આવ્યા છે કે માયાભાઈ આહિર કોણ છે. જેમાં સૌથી પહેલો શબ્દ લખાયો છે કે જેના ઘરનો દરવાજો જરૂરિયાતમંદ માટે કાયમ ખુલ્લો એ માયાભાઈ આહિર છે, જેમણે અસંખ્ય બાળકોની શિક્ષણની ફી ભરી છે, તમામનું ભવિષ્ય બનાવ્યું છે, એ માયાભાઈ આહિર. આ શબ્દ એ લખાયા છે તેની અંદર. સાથે જ લખ્યું છે કે રાજુલામાં હમણાં જ દર્દી નારાયણની સેવામાં નિઃશુલ્ક હોસ્પિટલ બની તેના ભૂમિદાતા એટલે માયાભાઈ આહિર. સાથે લખ્યું છે કે જે છાતી ઠોકીને કહે છે કે કોઈ ગૌશાળા, ધાર્મિક સંસ્થા કે સામાજિક પ્રોગ્રામમાં એક પણ રૂપિયો નથી લીધો, એ માયાભાઈ આહિર. સાથે તેમણે કહ્યું છે લાખો યુવાનોને પોતાના આગવા સાહિત્ય દ્વારા જીવનનો મૂલ્ય શીખવાડ્યો, એ માયાભાઈ આહિર છે. ક્યારેય પોતાનું કદનું અભિમાન નથી કર્યું, એ માયાભાઈ આહિર. સત્ય, પ્રેમ અને કરુણા જેનું સૂત્ર જીવનભર રહ્યું છે, એ માયાભાઈ આહિર. આવા અસંખ્ય સારા કાર્યોનો સરવાળો એટલે માયાભાઈ આહિર. અને નીચે અંતમાં લખ્યું છે કે નકારાત્મક માનસિકતા ધરાવતા માણસોથી દૂર રહી દેશ હિતમાં કામ કરીએ. આ વાત એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર જે પોસ્ટ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તેની અંદર લખવામાં આવી છે. તેમાં કીર્તિદાન ગઢવી, સાઈરામ દવે સહિત ગીતાબેન રબારી કે જેઓએ નામચીન કલાકાર છે, જેમને ન માત્ર ગુજરાત પરંતુ દુનિયાભરની અંદર ગુજરાતી સંસ્કૃતિ અને આપણા એ સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા માટે જેમણે પોતાનું કામગીરી કરી છે, એવા તમામ કલાકારો અત્યારે હાલ સમર્થનની અંદર આવી રહ્યા છે. અને તમામ કલાકારોએ પોસ્ટ પણ સોશિયલ મીડિયા ઉપર મૂકી છે. આપણી સાથે બ્રિજરાદાન ગઢવી ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. બ્રિજરાદાનભાઈ, સૌથી પહેલા તમારું એ સ્ટેટમેન્ટ આજે ગુજરાતની જનતા સાંભળવા માંગી રહી છે કે ગુજરાતની ઇતિહાસની અંદર કલાકારોમાં પહેલી વખત આવી એકતા જોવા મળી છે, જેમાં માયાભાઈ આહિર કોણ એ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યું છે. દરેક બિઝનેસમાં આપ જોતા હશો કે એમની યુનિટી હોય છે, એમનું એસોસિએશન હોય છે. તો જેમ સોની સમાજ હોય, ધારો કે સોનીની દુકાને જાઓ આપ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો એમને ત્યાં કોઈ પણ એક તકલીફ પડે, જેમ એડવોકેટને ત્યાં જાઓ તો એમને કોઈ પણ જાતની તકલીફ પડે તો એમનું આખું એક એસોસિએશન હોય છે. જેમ કે બાર એસોસિએશન હોય છે, સોનીઓનું જેમ હોય છે, જેમ ધંધાદારી માણસોનું હોય છે. તો એમ કોઈ પણ એક કલાકાર ઉપર ક્યારેય પણ જ્યારે આફત આવે તો દરેક કલાકારે ઊભું રહેવું જોઈએ. એ ખૂબ અનિવાર્ય છે. ને એમાં મારા તો ફાધરના સાથે એમણે કાર્યક્રમો કર્યો છે અને મારે એમની સાથેના 2 પેઢીના સંબંધ છે, એટલે ચોક્કસ એમની સાથે ઊભું રહેવું એ અમારી ફરજમાં આવે છે. બ્રિજરાદાનભાઈ, એકતાની આપણે વાત કરી કે દરેક ધંધાની અંદર અથવા દરેક વ્યવસાયની અંદર એસોસિએશન છે. શું આવનારા સમયની અંદર આ એક શીખ બાદ ગુજરાતના તમામ કલાકારો એક મંચ ઉપર આવીને એક મોટું એસોસિએશન બનાવવાની તૈયારીમાં છો? જીના તમામ કલાકારો ભેગા થઈ શકે ન થઈ શકે એ ખ્યાલ નથી, પણ એકબીજા જેટલા સંપર્કમાં છે અને જે કોઈ જગ્યાએ ઉભા કે કોઈ પણ જગ્યાએથી સપોર્ટ કરી શકે છે, સાથે ઉભા રહી શકે છે, સ્ટેન્ડ લઈ શકે છે, એ પરિસ્થિતિમાં છે ત્યાં જરૂરથી ચોક્કસ બધા જ કલાકારો સાથે ઉભા રહેશે. અચ્છા બ્રિજરાદાનભાઈ, જે અત્યારે ઘટનાઓ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની છે, કેમ કે સોશિયલ મીડિયામાં તમામ લોકો અત્યારે સવાલો ઉઠાવી રહ્યા હતા માયાભાઈની સામે, અને હવે કલાકારોએ જણાવ્યું છે કે માયાભાઈ આહિર કોણ છે. એમના એક વાક્યને લઈને અલગ અલગ 8 થી 10 જેટલા મુદ્દાઓ આંકવામાં આવ્યા છે. આ મુદ્દાઓને લઈને શું માનવું છે તમારું? ખરેખર બહુ ભલો માણસ છે માયા મામા, અમે એને મામા તરીકે કહીએ છીએ, પણ માયાભાઈ ખરેખર બહુ ભલો માણસ છે. હવે જે કઈ બોલાઈ ગયું, જે કઈ થઈ ગયું, એમાં એવું ન હોય કે કોઈને ટાર્ગેટ કરીને અમે કહેતા હોય કે એવી કોઈ વાત ન હોય. કદાચ ક્યારેક આપ પણ એન્કરિંગ કરો છો, આપને કોઈ એવો પ્રસંગ યાદ આવી જાય, કદાચ નામ લીધા વગર આપને બોલવું હોય તો આપ નામ લીધા વગર બોલો. એવી રીતે કોઈ કદાચ ઓડિયન્સમાં બેઠું હોય, અમારે કદાચ ઇનડાયરેક્ટલી કંઈક ઓડિયન્સમાં બેઠેલા કોઈ એક માણસને કહેવું હોય તો અમે ક્યારેક ક્યાંક કોઈ કલાકાર આવી રીતે કહી દેતા હોય છે, પણ એ જો નહોતું, એમનો કોઈ ભાવ એવો હતો નહીં. મારે પછી પણ એમની સાથે ઘણી વાર વાત થઈ, અમારે રૂબરૂ પણ વાત થઈ,
એટલે એમનો કોઈ પણ જાતનો એવો ભાવ, કોઈનું દિલ દુભાવવું, કોઈ ગરીબ માણસનું દિલ દુભાવવું એવું હતું જ નહીં. અને હું એને પર્સનલી આજકાલનો નહીં, હું જ્યારે સાવ બાળક હતો, નાનો હતો ત્યારથી ઓળખું છું. એનો પરિવાર પણ એવો નથી. એમના કાકા દાદા, એમના બાપુજી, એ બધા મારા બાપુજી સાથે એવા એમના સંબંધો હતા. એ પરિવારનો ક્યારેય પણ કોઈનું અપમાન કરી લેવું કે કોઈને ઉતારી પાડવા એવો વાણી વિવેક ક્યારેય પણ ઈ ચૂકે એમ છે જ નહીં. જે કઈ એમનેથી બોલાઈ ગયું છે એ કોઈને ગામને હર્ટ કરવા કે ગરીબોને હર્ટ કરવા માટે એ માણસ નથી બોલાય. અચ્છા બ્રિજરાજનભાઈ, જાણો છો, અને આપ પણ ઓળખતા જ હશો હા. પ્રદીપભાઈ. હા. ભાઈને પર્સનલી આપ પણ ઓળખતા હશો. બિલકુલ. આપે પણ જ્યારે આપ મહિલા હશો ત્યારે કોઈ દિવસ માયાભાઈમાં અવિવેક આવ્યો હોય કે કોઈને ઉતારી પાડવાની વાત આવી હોય એવું આપે પણ ક્યારેય પણ ફીલ નહીં કર્યું હોય. બ્રિજરાજભાઈ, અત્યારની સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કલાકારો એક સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. કોઈ પણ ઘટના હોય અથવા કોઈ પણ વાત હોય, સીધા જે કલાકારને તમે ટાર્ગેટ કરી શકો, સોશિયલ મીડિયા ઉપર તેમને વાત કરી શકો અથવા તેમને તમે બદનામ કરી શકો. કલાકાર છે ને પ્રદીપભાઈ, એ બહુ જ એક હું આપને કહું ને તો સ્ટેજ ઉપરથી સાહિત્ય પીરસવા વાળા માણસો છે, લોકસંગીત પીરસવા વાળા માણસો છે. એ દરેક ઓલામાં સ્ટેન્ડ ન લઈ શકે. એ ક્યાંક કોઈ જગ્યાએ સ્ટેન્ડ જ્યાં લઈ શકાતું હોય એવું લઈ શકે. બાકી દરેક પ્રશ્ન કોઈ પણ જગ્યાએ ઊભો થાય પ્રશ્ન, તો એમાં દરેક જગ્યાએ કલાકાર જઈને ન ઊભો રહી શકે. એ રાજકારણીઓનું કામ છે અને જે સમાજના સેવકો છે જે એમનું કામ છે. કલાકાર દરેક જગ્યાએ કેવી રીતે જઈને ઊભો રહી શકે ભાઈ? એ હકીકતમાં તો મીડિયાનું પણ કામ છે. તો એવું કલાકારોનું હકીકતમાં એ કામ નથી કે દરેક જગ્યાએ સ્ટેન્ડ લઈ શકે. અને ક્યાંક માણસો પોતપોતાના ઓલા ફેમસ થવા માટે કે ખબર નહીં મારે કયો શબ્દ વાપરવો, પણ એ પોતપોતાની રીતે પોતાનો મત મૂકી દેતા હોય છે. હકીકતમાં કલાકારોને શું ટાર્ગેટ બનાવવાનો ભાઈ? કલાકાર તો સરસ વાતો કરવા માટે છે, સારા સંગીતો પીરસવા માટે છે, લોકસંગીત પીરસવા માટે છે. એટલે જ્યાં કલાકારથી જે રીતે ઊભો રહી શકાતું હોય ત્યાં હંમેશા કલાકાર ઊભો જ રહી શકે અને ઊભો રહ્યો જ છે. પણ દરેક જગ્યાએ તમે કલાકારને ટાર્ગેટ કરો અને દરેક જગ્યાએ કલાકાર આવીને ઊભો રહે તો એવું શક્ય નથી. કલાકાર પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કમિટમેન્ટ આપીને બેઠો હોય, ત્યાં એને જવાનું હોય, ત્યાં એને દરેક એના કમિટમેન્ટો પૂરા કરવાના હોય. એટલે કલાકાર દરેક જગ્યાએ આવી શકે એવું મને શક્ય નથી લાગતું. અને હું પણ બધા જે કોઈ માણસોને માથું લાગ્યું છે એમને ખાસ વિનંતી કરું કે કલાકારને ટાર્ગેટ ના બનાવો. કલાકાર એ કોઈ એવી વાત નથી કે નથી કલાકાર કોઈ એવી કોમ કે તમારો બધાનો કોઈનો વિરોધ કરે કે કલાકારના કહેવાથી કોઈ ફેર પડતો. હા, કલાકારના કહેવાથી ફેર પડે, પણ એ એવો કોઈ મને નથી લાગતો યુઝ ફેર પડતો હોય. અચ્છા બ્રિજરાજભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછવો છે. શું આવનારા સમયની અંદર અથવા તો અત્યારે હાલ જે ઘટનાઓ બની રહી છે કે જ્યાં કલાકારોએ ગુજરાતની ધરોહર, ગુજરાતની સંસ્કૃતિને વેસ્ટર્ન કલ્ચરની સામે એ કલાકારો જ છે કે જે ગુજરાતની સંસ્કૃતિને બચાવી રહ્યા છે. આ સંસ્કૃતિને બચાવનારા જે લોકો છે એ ગણ્યા ગાંઠિયા લોકો વધ્યા છે. આપ પણ એમાં એક છો, બરોબર? તો આ પ્રકારની જ્યારે ટીકા ટિપ્પણીઓ થાય ત્યારે કેટલું દુઃખ લાગે કે જેની માટે અમે આખું જીવન આપ્યું છે, અમે જે સંસ્કૃતિ બચાવવાની વાત કરી રહ્યા છીએ, એ જ સંસ્કૃતિના કેટલાક જેન્ઝી લોકો જે છે એ અમને બદનામ કરી રહ્યા છે. ના, આપણે પ્રદીપભાઈ, હું આપને થોડો ઓલામાં ફેરફાર કરાવડાવું કે જેન્ઝી જ કરે છે એવું નથી. પણ જેન્ઝી તો અત્યારે કલાકારોને અને વાતોને ને બધાને બહુ સરસ રીતે ફોલો કરે છે. અને હું જેન્ઝી સાથે ખૂબ જેન્ઝીનો હું સમર્થક છું કે જેન્ઝી અત્યારે જેટલું સરસ રીતે પોતાનામાં ઉતારે છે, કોઈ વાત એને સારી વાત કરો એટલે તરત જ એ જે એક્સેપ્ટ કરી શકે છે. અને જો એને વાત એ ખોટી લાગે તો એને ત્યારે એ ડિક્લાઇન કરી શકે છે કે આ વાત અમને યોગ્ય નથી લાગતી. તો સરસ રીતે કલાકાર છે એ સંસ્કારની વાતો કરે છે, સ્ટેજ ઉપરથી સારા ગીતો રજૂ કરે છે, સારી સંસ્કારની વાતો રજૂ કરે છે. તો કલાકારને ટાર્ગેટ ન બનાવવા જોઈએ એવું મારું માનવું છે કે કલાકાર હવે એક જ પ્લેટફોર્મ એવું છે ડાયરો કે ભાઈ ત્યાંથી તમે આખો પરિવાર, તમે તમારા પતિ પત્ની હોય, તમારા બાળકો હોય, તમારા માતા પિતા હોય, બધા જ સાથે તમે બેસીને સાંભળી શકો, માણી શકો એવું કોઈ એક પ્લેટફોર્મ જેવું હોય તો એ મારા મતિ મુજબ એ ડાયરો છે. તો ડાયરો જ્યાં થતો હોય તો એને સરસ રીતે માણો અને સરસ રીતે એને બકઅપ કરો.
કારણ કે આ વર્ષોથી ચાલ્યું આવે છે. એક પિક્ચર કોઈ 1000 કરોડનું, 500 કરોડનું, 100 કરોડનું, 50 કરોડનું જે કંઈ બનતું હશે, મને એના બજેટની ખ્યાલ નથી, પણ એ કોઈ પણ કદાચ 2-3 હજાર કરોડ કમાઈ એટલે એ 6-8 મહિના સુધી પિક્ચર યાદ રહેશે. પછી પિક્ચરને તમે યાદ નહીં રાખી શકો. પણ આપ વિચાર કરો, 2000 વર્ષ પહેલાની વાતો, 500 વર્ષ પહેલાની વાતો હજી પણ ડાયરામાં કરે છે માણસો, સાહિત્યકારો બધા અમે કરીએ છીએ, તો એ સરસ રીતે માણસો એને સરસ રીતે વધારે છે. તો આમાંથી એક અમે ભેંસનું વર્ણન કરીએ, એક સિંહનું વર્ણન કરીએ, એક કોઈ વનસ્પતિનું વર્ણન કરીએ, કોઈ મેઘરાજાનું વર્ણન કરીએ, શું અમને એ આપી દેવાના છે? કઈ આપી નથી દેવાના. પણ અમે એ બાબતે કોઈના મા બાપ માટેની વાતો કરીએ તો ભાઈ આપ વિચાર કરો, મેં અસંખ્ય માણસોને વ્યસન મુક્ત કરાવ્યા છે. બિલકુલ, અસંખ્ય માણસોને. અને મેં તો એ વ્યસન મુક્ત કરાવ્યા પછી મેં પાછું એવું જાહેરમાં કીધેલું છે કે ભાઈ જ્યારે મેં જે પ્રોગ્રામો કર્યા એમાં વ્યસન મુક્ત થયા છે, એને 1 વર્ષ પછી મેં મફતમાં કાર્યક્રમો પણ કરી દીધા છે કે તમે વ્યસનથી દૂર રહ્યો. તો એ કલાકારની સેવા છે સાહેબ. મને એ શું, કોણ કોઈ વ્યસન મૂકી દે તો એમાં મારા ઘરને શું ફાયદો થવાનો છે? કોઈ ફાયદો નથી થવાનો. પણ એના પરિવારના આશીર્વાદ મારી હાથ પેઢી સુધી લાગવાના છે. એના પરિવારમાં જે શાંતિ મળશે, એના પરિવારમાં જે એ કોઈ પણ ધારો કે કોઈ પણ તમાકુ ખાતો હશે ને કદાચ એને કેન્સર થાય અને એ વયો જાય તો એનો પરિવાર કેટલો પીડાશે સાહેબ. એની જગ્યાએ મૂકી દે તો એના આશીર્વાદ પણ એટલા મળવાના છે. અને એને છતાં એના ઘરે જઈને હું 1 વર્ષે મારા ખર્ચે જઈને હું કાર્યક્રમ કરી આવી દઉં છું. બિલકુલ. તો એ સેવા જ છે ને. કલાકારો સેવા કરે છે સરસ રીતે. કદાચ તમારી પાસેથી રૂપિયાનું વળતર લેતા હોય તો હવે એનોય પરિવાર છે. કદાચ ગમે એવડા રૂપિયા લેતા હોય, જે કોઈ કલાકારો, બધા કલાકારો રૂપિયા લેતા હોય તો એનોય પરિવાર છે. એનો પરિવાર ચલાવવાનો છે. એને ત્યાં એને ગાડીના હપ્તા ભરવાના, એને ઘરના હપ્તા ભરવાના છે, એના બાળકોની ફી ભરવાની છે. આ બધું જ કરવાનું છે. એટલે કલાકારો કદાચ કોક એવું કહેતું હતું કે આટલા રૂપિયા લે, આટલા, ભાઈ રૂપિયા તો લેવા પડે ને. ધંધો બધા કરતા હોય, નોકરી ધંધા બધા જતા હોય તો ફીસ લેતા હોય તો એ લે છે કલાકારો. અને એમાં મારી દ્રષ્ટિએ કઈ ખોટું નથી. બિલકુલ. બ્રિજરાજભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો બ્રિજરાજદાન ગઢવી જોડાયા હતા, જેમણે કહ્યું કે મોટા ભાગની તમામ એ જગ્યાઓ છે, તમામ એ સંસ્થાઓ છે અથવા તો વેપારીઓ છે, તેમની એક યુનિટી છે, તેમના એસોસિએશનો છે અને ગુજરાતભરની અંદર ચાલી રહ્યા છે. કલાકારોને મામલાને લઈને તેમણે નિવેદન આપતા કહ્યું માયાભાઈ આહિરના સમર્થનની અંદર જે ગુજરાતભરના 20 કરતાં પણ વધારે ખ્યાતનામ નામી અનામી કલાકારો આવ્યા છે, જેમની પોસ્ટ પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે આ તમામ કલાકારો એ હાલ તેમના સમર્થનની અંદર એટલે કે માયાભાઈ આહિરના સમર્થનમાં છે. જેમાંના તમામ કલાકારો સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. બ્રિજરાજદાન ગઢવી સાથે આપણે વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે કલાકારોને સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવતી હોવાની વાતમાં પણ તેમણે સ્વીકાર્યું કે જલ્દ લઈને કલાકારોએ કોઈ પણ જગ્યા ઉપર સ્ટેન્ડ લેવાની વાત હોય તો જાહેર જીવન સાથે જોડાયેલા છે તો જલ્દી રહીને કોઈ સ્ટેન્ડ ક્લિયર ના કરી શકે, અથવા તો આ કલાકારોએ સંસ્કૃતિ બચાવવાની વાત કરી રહ્યા છે. સંસ્કૃતિ બચાવનાર કલાકારો એ હંમેશા એ માત્ર ને માત્ર વાત કરીએ તો એ કલાકારો એકબીજાના સમર્થનની અંદર અત્યારે આવ્યા છે. માયાભાઈ આહિરના સમર્થનની અંદર જે નામી અનામી કલાકારો આવ્યા બાદ બ્રિજરાજદાન ગઢવીએ એમ પણ કહ્યું કે આવનારા સમયમાં કલાકારોને સાથે રાખી એસોસિએશન અથવા તો બધાને ભેગા કરીને એક સાથે રાખવાની વાત કરવામાં પણ આવી. કીર્તિદાનભાઈ ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાય છે. કીર્તિદાનભાઈ, અત્યારે કીર્તિદાનભાઈ, ગુજરાતની અંદર અત્યારે તમામ નામી અનામી કલાકારો લોકો એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર આવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યા છે. આપે પણ એક પોસ્ટ મૂકી છે, પહેલી પ્રતિક્રિયા શું આપની? માયાભાઈ આહિરે સમાજ માટે, સંસ્કૃતિ માટે ઘણા બધા કામો કર્યા છે. એ લેખાજોખા કરવા જોઈએ. આપણે એ જોવું જોઈએ કે વ્યક્તિનું સમાજ પ્રત્યેનું યોગદાન શું છે, સંસ્કૃતિ પ્રત્યેનું યોગદાન શું છે, સમાજને કેટલા ઉપયોગી થયા છે, એ દ્રષ્ટિએ આપણે રાખવી જોઈએ હંમેશા. અચ્છા કીર્તિદાનભાઈ, પોસ્ટની અંદર તમે પણ પોસ્ટ મૂકી છે અને ત્યારબાદ અનેક કલાકારોએ પોસ્ટ મૂકી. આ પોસ્ટની અંદર સૌથી પહેલા લખાણ લખવામાં આવ્યું છે કે માયાભાઈ આહિર એટલે કોણ? તો કે જેનો દરવાજો હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે ખુલ્લો છે, જેણે અસંખ્ય બાળકોની ફી ભરી છે, જેમણે ક્યારેય એ અન્ય લોકોની એવી વાત નથી સાંભળી. જ્યારે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત હોય ત્યારે માયાભાઈ અને તેમનો પરિવાર ઊભો છે. સત્ય, પ્રેમ અને કરુણા જેમનું સૂત્ર છે, આ પ્રકારની એક પોસ્ટ બનાવવામાં આવી છે. જી, એટલે આ માયાભાઈનું વ્યક્તિત્વ અમે જે સારા પાસા પણ હોય ને દરેકના, એ સારા પાસાની વાત કરી છે અમે. હા જી. અચ્છા કીર્તિદાનભાઈ, એવું માનો છો આપ કે કલાકારો એ સોફ્ટ ટાર્ગેટ છે કે ગમે ત્યારે કોઈ પણ ઘટનાઓ બને તો સીધો ટાર્ગેટ કરી શકાય કલાકારને? બિલકુલ બિલકુલ બિલકુલ.
બિલકુલ સમાજ પ્રત્યે જે યોગદાન આપે છે, જે સંસ્કૃતિના વાહક છે, એને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અત્યારે માણસો 1000 પ્રકારના ધંધા કરતા હોય છે દુનિયામાં, દરેકનો વ્યવસાય અલગ અલગ હોય છે. અમારો વ્યવસાય સંસ્કૃતિ સાથે, સંસ્કારો સાથે જોડાયેલો છે. કલાકાર જે પણ કરે છે સમાજના ઉત્થાન માટે કરે છે, સમાજના સંસ્કારોને જીવંત રાખે છે. આવનાર પેઢીને આપણા સમાજને આપણું પોતાનું ગૌરવ, આપણા કુળનું ગૌરવ, સંસ્કૃતિનું ગૌરવ જળવાય એ પ્રકારનું કામ કલાકારો કરી રહ્યા છે. તો કલાકારો અને આવા નેગેટિવ પોઈન્ટથી જોવાનું જોઈએ. અચ્છા કીર્તિદાનભાઈ, કલાકાર અને કથાકાર જેમણે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની ધરોહર જાળવી રાખી છે, અને આ સંસ્કૃતિ અને ધરોહર ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત દેશ, દુનિયાના અનેક દેશોની અંદર તમે પણ પ્રવાસ કર્યો છે, અનેક કથાકારો, અનેક કલાકારો પ્રવાસ કરી રહ્યા છે અને ગુજરાતની સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ આપણે આટલો કરતા હોય ત્યારે આપણી ઉપર જ્યારે આ પ્રકારનું કોઈ લાંછન લાગે ત્યારે કેટલું દુઃખ લાગે? બિલકુલ દુઃખ લાગે, કારણ કે જે સમાજ માટે, અને એક વસ્તુ તમને કહું ભાઈ, કે સમાજ આખો નેગેટિવ પરંપરાઓથી ભરેલો નથી. કોઈ વ્યક્તિને દુઃખ થયું હોય તો એ સ્વીકારે છે, એની લાગણીને ઠેસ પહોંચી તો એ કલાકારોએ ધ્યાન રાખવું જોઈએ, પણ એની સામે એનું યોગદાન જોવું જોઈએ. કલાકારો સંસ્કૃતિ અને સમાજને જાળવવાનું જ કામ કરે છે હંમેશા. અચ્છા કીર્તિદાનભાઈ, અત્યારે થોડી વાર પહેલા જ બ્રિજરાજદાનભાઈ અમારી સાથે ફોન લાઈન ઉપર હતા. એમને કહ્યું કે દરેક ધંધાની અંદર અથવા તો દરેક લોકોએ પોતાનો એસોસિએશન બનાવીને પોતાનો ધંધો કરી રહ્યા છે, પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. તો આવનારા સમયમાં શું કલાકારોની આ એકતા, અત્યારે જે એકતા જોવા મળી છે, કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટનાઓ છે કે જ્યાં એક એકતા અત્યારે તમામ લોકોની સાથે મળીને જોવા મળી રહી છે માયાભાઈ આહિરના સમર્થનમાં. આવનારા સમયમાં આ એકતા કઈ નવા જૂની કરશે ખરા? એક થઈ અને કોઈ એસોસિએશન બનાવશે? નહીં, એસોસિએશનની કોઈ જરૂર નથી, કારણ કે કલાકાર એ સમાજને જોડવાનું કામ કરે છે. તો જે જોડવાનું કામ કરતા હોય એ તો પોતે જોડાયેલા જ હોય ને. બિલકુલ. અમે ગુજરાતના કલાકારો કોઈ પણ ક્ષેત્રના હોય, બધા એકબીજાની સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા છે, એક પવિત્ર સંબંધથી જોડાયેલા છે. બિલકુલ, આભાર કીર્તિદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કીર્તિદાનભાઈ ગઢવી જોડાયા હતા આપણી સાથે, જેમણે કહ્યું કે લાગણીના સંબંધોથી કલાકારો એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આ એ સંબંધોને જોડવાનું કામ એ કલાકારો કરતા હોય છે. એમને કોઈ એસોસિએશનની જરૂર નથી, એ હંમેશા એક સાથે જ હોય છે. અને તેમણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે જ્યારે ગુજરાતનો કલાકાર એ ગુજરાતી ભાષા અને ગુજરાતીની સંસ્કૃતિની ધરોહર, એ આપણી એ ગીરની સંસ્કૃતિની વાત હોય કે પછી એ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, કચ્છની એ ધરોહરની વાતો કરવાની હોય, એ ન માત્ર આપણા ગુજરાત પૂરતી, પરંતુ ન માત્ર આપણા દેશ, દુનિયાના મોટા ભાગના દેશોની અંદર ગુજરાતી કલાકારો એ પોતાના મંચ પર જઈ અને એ મંચ થકી ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરને બચાવવાની વાત કરતા હોય ત્યારે આપણને એવી વાત હોય કે જ્યારે આપણે આપણી ધરોહરને બચાવી રહ્યા છીએ ત્યારે એ કલાકાર ઉપર લાંછન લાગે ત્યારે તેમને ખૂબ દુઃખ લાગતું હોવાની પણ વાત એ કરી છે. અને આ તમામ વાતોની વચ્ચે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે આ કલાકારો નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ. કેમ કે સંસ્કૃતિ અને ધરોહર બચાવનાર આ કલાકારો કે જેમને સોફ્ટ ટાર્ગેટ માનવાની વાત એ કીર્તિદાન ગઢવીએ પણ સ્વીકારી કે કલાકારો એ સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ વાત હોય તો સીધી જ એ કલાકારો સુધી પહોંચતી હોય છે, અથવા તો કલાકારને બદનામ કરવાની વાત આવતી હોય છે, તેમને ટાર્ગેટ કરવાની વાત આવતી હોય છે. તો તરત જ સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોએ તેમને બદનામ કરે છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ, આપણે એ પણ જાણવું જોઈએ કે આજનો આ યુગ જે આપણે એઆઈ જનરેશનની વાત કરી રહ્યા છીએ, એ જનરેશનની અંદર જે આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિને બચાવવાનું કામગીરી કરી રહ્યા છે એ આ કલાકાર અને કથાકારો છે. જો એ જ આપણી વચ્ચે અથવા તો એમને જ આપણે બદનામ કરતા રહીશું અને નક્કી કરી લેશે કે મારે હવે કથા અથવા તો મારે હવે મારા કાર્યક્રમ અથવા મારી પાસે જે કલા છે એ મારે કલા નથી પીરસવી, તો આપણી સંસ્કૃતિ, આપણી ધરોહરને બચાવવા પાછળ કોણ? શું આ ટેકનોલોજીના યુગની અંદર આપણે આ કલાકારોને ત્યાં સુધી બદનામ કરતા રહીશું કે જ્યાં સુધી એ કલાકારો એ પોતાની કામગીરી ન છોડે? આપણે એવું ક્યારેય ન કરવું જોઈએ. આજે મને પણ વિશ્વાસ છે, મને પણ ખ્યાલ છે, જ્યારે હું તમારી તમામ લોકોની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું કે ગુજરાતના 20 કરતાં વધારે નામી અનામી લોકો એ માયાભાઈ આહિરના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે તમામ લોકો એ મને પણ અમારા ડિજિટલ માધ્યમથી અનેક એવી શબ્દો, અપશબ્દો ન કહેવાની વાતો પણ કહેશે, પરંતુ આ આપણી ધરોહરની વાત છે, એને બચાવવી આપણી જરૂરિયાત છે. રાજભા ગઢવી આપણી સાથે ફોન લાઈન પર છે. રાજભા, કીર્તિદાનભાઈ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, તમે સહિત ગુજરાતના અનેક નામી અનામી કલાકારો છે એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર આવી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. જી ભાઈ, એમાં એવું છે કે ભાઈ આ ઓલા કલાકારો હવે સોફ્ટ ટાર્ગેટ જેવું થઈ ગયું છે ને, એટલે કાંઈ ઘટના હોય તો સીધું પકડી લેવું એમને, અને બધું વ્યૂ મળવા જોઈએ દુનિયામાં, સામે વાળાને શું નુકસાન થાય કાંઈ નહીં. એટલે
જે માણસે સારા કામ કર્યા હોય એના જીવનમાં એટલા તો એ બધું અમે મૂક્યું છે કે એની પણ નોંધ લેવાવી જોઈએ ને. કોઈ પણ માણસ સારું કામ કરે એ ન જોવે અને ઓલું જ પાછું જોવે તો એ તો ઓલું કહેવાય ને. અચ્છા રાજભા, આપ એવું માની રહ્યા છો કે જે માયાભાઈ આહિરને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલતી હતી એમની સામે સોશિયલ મીડિયામાં તમે તમામે ગુજરાતના નામી અનામી કલાકારોએ જે પોસ્ટ મૂકી જેમાં એક અંતમાં લખવામાં આવ્યું છે કે સત્ય, પ્રેમ, સેવા અને કરુણાનો જીવંત પર્યાય એટલે માયાભાઈ આહિર. નજીકથી ઓળખનારો તમામ લોકો એ જાણે છે કે માયાભાઈ આહિર કોણ છે, પણ જે નથી જાણતા એ જ એમને બદનામ કરવા માંગી રહ્યા છે. હા, એ તો છે જ ને. અને બીજું ઈ કે ઘણી વખત કોકને ખબર હોય તો એને ઈ લેવા દેવા ન હોય. એને તો ભૂલ તમે શું કામ કરો છો, બસ ઈ જ એક જ. કોઈ પણ માણસ ઈ ગોતી અને જોયા કરે તો સારા માણસો હોય સમાજમાં, સારા માણસોને બહુ હેરાન કરવામાં આવે તો સારા માણસો થાકી જાય ને છેલ્લે ભાઈ. અચ્છા રાજભા, કલાકારો અને કથાકારો એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જાળવી પણ રહ્યા છે. એઆઈના આ યુગની અંદર કેટલું દુઃખ લાગે કે જ્યારે સંસ્કૃતિ અને ધરોહર જાળવવા પાછળ આખી જિંદગી આપણે મૂકી દીધી હોય અને નાની નાની વાતે આપણને બદનામ કરે. હા, નાની વાતે અને એક જ ટાર્ગેટ કે અમે કલાકારો અને કથાકારો અમે જ બસ એક પૈસા કમાઈ છે લઈ લઈએ છીએ. બીજા આપણે કોઈ પણ પ્રકારના અરબો ખરબો કમાતા હોય એને કોઈ કીધું કે આટલા કમાણા કેમ બોલ્યા નહીં, આપણને સીધું બોલવાનું. બીજું ઈ પૈસા જો અમે આવી રીતે કલાકારો બધા કમાતા હોય તો તમે મહેનત કરો નહીં. અમે કોઈ પણ માણસને જો હેલું હોય હાવ તો કાલે ઉઠીને મંડો ડાયરા કરવાનો, પૈસા મંડો લેવા તો ખ્યાલ આવે ને ત્યાં કેવી રીતે થાય છે. અને બીજું જે ડાયરા કરે છે કરોડો માણસો છે, સારા માણસો સાંભળે છે, એ જુદા છે ને આ કરવા વાળા જુદા છે. આને કોઈની હારે કાંઈ લેવા દેવા નથી, એવું છે. અચ્છા રાજભા, અત્યારે જે એકતા અત્યારે ગુજરાતની અંદર આખી જોવા મળી, મેં સોશિયલ મીડિયાની અંદર મારી ટીમ પણ એ તપાસ કરી રહી હતી કે કેટલા કલાકારો અથવા કેટલા નામી અનામી કથાકારો અથવા લોકો એ માયાભાઈના સમર્થનની અંદર છે. તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ એ લાંબુ લિસ્ટ છે. કદાચિત ગુજરાતની ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની હશે કે કોઈ કલાકારના સમર્થનમાં આટલા બધા એ નામી અનામી લોકો આવ્યા હશે. હા, એ તો છે ને. ના, સારા લોકોને ખબર પડે કે આ ખોટી રીતે હેરાન કરે તો આવે જ ને બધા. અને એવું સારું હોય ને તો બીજું મારે તમારા માધ્યમથી એ કહેવું, દાખલા તરીકે કોઈ પણ આપણે નામ નથી દેવું, કોઈ ઘટના કંઈક કોઈ પણ હેરાન થતા હોય, કોઈને કાંઈ ગુજરાતમાં ઘટના બને તો સીધું જ કે કલાકાર ક્યાં ગયા. હવે અમે કોઈ કાંઈ પણ બનતું હોય, કોઈને કોઈ હેરાન કરતું હોય, આપણે નામ નથી કોઈ પણ ઘટના, તો એ અમે એમ કહેતા હોય કે એ થઈ રહ્યું છે, એ બરોબર થઈ રહ્યું છે, તો આપણને ગાળું દઈએ તો બરોબર. આપણે કાંઈ ન બોલ્યા હોય તો પણ કલાકારને ગાળું દેવાની એમ, તો પણ આમ કરો. એટલે ટૂંકમાં ખોટું કરે છે તો સમર્થનમાં આવે જ ને બધા. ખોટી રીતે હેરાન કરે તો કેમ ન આવે. રાજભા, આવનારા સમયમાં આ એકતા જે બની રહી છે અત્યારે, એક બાદ એક કલાકારો એક થઈ રહ્યા છે, એક બાદ એક કલાકારો માયાભાઈના સમર્થનમાં પોસ્ટ પણ મૂકી રહ્યા છે. આવનારા સમયમાં કલાકારો એ ગુજરાતની અંદર એક થઈ અને પોતાની જે આ સોશિયલ મીડિયામાં અથવા તમામ જગ્યાએ જે વારંવાર બદનામીઓ થઈ રહી છે એની સામે લડાઈ લડવા માટે એસોસિએશન અથવા કોઈ મોટી રજૂઆતો કરશે. હા, એ તો બધા કલાકારો કરશે તો કઈ એવી વાત ચર્ચા તો અમે કઈ હજી થઈ નથી ક્યાંય, પણ એવું કઈક થતું હોય છે તો એ કરશું. અને કલાકારો જ નહીં ભાઈ, આમાં અમારા લાખો કરોડો ચાહકો છે, એ પણ અમારી બધા કલાકારોના છે, એ ભેળા જ છે. આર ગેંગ તો 500 જણાની છે વધીને આખા ગુજરાતમાં. જે આ સોશિયલ મીડિયામાં અમુક કરે છે એ ભલે મહેનત કરે, બીજું તો શું કરવાનું. બિલકુલ, આભાર રાજભા અમારી સાથે વાતચીત કરવા બદલ અને જોડાવા બદલ. તો રાજભા ગઢવી જોડાયા હતા, જેમણે કહ્યું કે ગુજરાતની અંદર એવા 500 જેટલા લોકો છે કે જે માત્ર કલાકારોને બદનામ કરવા માંગી રહ્યા છે. બાકી ગુજરાતની ધરોહર, ગુજરાતની સંસ્કૃતિને બચાવવા માટેના હંમેશા પ્રયત્નો કર્યા છે. ત્યારે જ્યારે લાંછન લાગતું હોય ત્યારે આ પ્રકારનું એ ખૂબ દુઃખ લાગે છે. દરેક વાતની અંદર કલાકારને પહોંચવું એ જરૂરી નથી હોતું, પરંતુ વારંવાર એ કોઈ પણ ઘટનાઓ બને તો કલાકાર કેમ નથી બોલતા, કલાકાર ક્યાં ગયા, આ પ્રકારના શબ્દો ઉચ્ચારે કે જેના કારણે એ કલાકારોને ઘણી વખત એવી ઘટનાઓ પણ હોય છે કે જે ન પહોંચી શકે તો એમના નામની બદનામી થાય તો ખૂબ એ દુઃખ પણ લાગતું હોય છે. હકાબા ગઢવી આપણી સાથે જોડાય છે, સીધી વાત તેમની સાથે પણ કરીએ. હકાબા, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. હકાબા, ગુજરાતના નામી અનામી તમામ કલાકારો એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર અત્યારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે અને તમામ લોકો અત્યારે એક થઈ રહ્યા છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. જી સાહેબ, હું આ ખેડૂત માટે લડી રહ્યો છું. આપને ખ્યાલ આટલો હું મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હજી સુધી એક પણ કલાકારે મારા
સમર્થનમાં એક પણ પોસ્ટ મૂકી છે નહીં કે આ સત્ય છે, બરોબર. એટલે મારા ફેવરમાં જ્યારે કલાકાર પોસ્ટ મૂકશે ત્યારે હું એમના ફેવરમાં પોસ્ટ મૂકીશ. બીજી વાત એ કરું, હું બધાય કલાકારનો ધીમે ધીમે વારો આવવાનો છે. આ કલાકાર જલ્દી જાણી જાય, કલાકારને ખબર હોવી જોઈએ કે આપણે પરિવારથી, મને હજી સુધી એક પણ કલાકારની પોસ્ટ મારા ફેવરમાં આવી છે નહીં. નાના હોય કે મોટા કલાકાર હોય, બધાનો વારો હવે આવવાની તૈયારીમાં છે. આપને ખ્યાલ હોવો જોઈએ, મારી જ્યારે કોઈ કલાકાર પોસ્ટ મૂકશે એટલે બીજી પોસ્ટ મારી ધમધમાટી આવી ભરી આવશે કલાકારના ફેવરમાં. એ નાની પોસ્ટ મૂકશે મારી કે ગપા સત્ય છે, લડાઈમાં એને હેરાન કરવામાં આવે છે, રાજકારણનો ભોગ બનાવવામાં આવે છે, અથવા સમર્થનમાં મારી પોસ્ટ મૂકે કલાકારો અત્યારે, એટલે મારી પોસ્ટ એવી આવશે તેમના કરતા 10 ગણી સારી પોસ્ટ આવશે. એટલે હું મારી વાત જોઈને બેઠો છું કે મારા અત્યાર સુધી આંદોલનમાં જે હું જે વાતાવરણ કરી રહ્યો છું, મારી માટે આક્ષેપો લાગે છે, હું સત્ય છું અને મને અસત્ય સાબિત કરવા માંગે છે. કલાકારને ખબર છે કે અગાબા સત્ય છે, સત્ય બોલતા આવે છે, પણ એક પણ કલાકારે હજી સુધી મારા સમર્થનમાં પોસ્ટ મૂકી નથી. હું વાત જોઈને બેઠો છું, મારામાં પોસ્ટ મૂકે છે કે નહીં, ને કે બધા કલાકારનો વારા ફરતી વારો આવશે, હું ક્યાંય પોસ્ટ મૂકીશ નહીં. મારામાં મૂકશે તો મૂકીશ. અચ્છા અકાબા, આવનારા સમયની અંદર જો અકાબા ગઢવીના સમર્થનની અંદર કોઈ કલાકારો આવે છે તો અકાબા ગઢવીની કઈ તૈયારી પછી? તો હું કલાકાર સાથે લડીશ, કલાકાર માટે લડીશ, કલાકાર માટે મળવા તૈયાર થઈ જઈશ. મારા સમર્થનમાં બધા કલાકાર મોટા મોટા છે પોસ્ટ આવી એટલે એ કલાકાર માટે હું પોઝિટિવ બોલીશ અને એની માટે લડવા, એની માટે મળવા તૈયાર થઈ જઈશ. મારા સમર્થનમાં હજી એક પણ પોસ્ટ કોઈ કલાકારની આવી છે નહીં. એમને ડર હોય કે જે હોય, બાકી એટલું યાદ રાખજો બધાય કલાકારો કે વારા ફરતી આજ મારો વારો આવ્યો છે, માયાબેનનો આવ્યો છે, કીર્તિનો આવ્યો છે, કીર્તિબેનનો વારો આવ્યો છે, એમ બધાય કલાકારના વારા ફરતી વારા આવવાના છે. દારૂ ખાવાની છે, તમને બદનામ કરવાની કોશિશ કરશે, તમારા ઓડિયો વિડીયો બધા બહાર પાડવામાં આવશે, કલાકારના ચરિત્ર માટે પણ ઘા કરવામાં આવશે. આ બધું થવાની તૈયારીમાં છે. એટલે કલાકારને વિનંતી ચેતવા માટે કે જે કલાકાર મારા સમર્થનમાં પોસ્ટ મૂકશે અને એક મારા વોટ્સઅપમાં આવશે અને બીજી ઇન્સ્ટામાં આવશે, ફેસબુકમાં આવશે, એટલે મારી પોસ્ટ જે કલાકાર મૂકે એને પ્રત્યે ગમે ત્યારે સારામાં સારી પોસ્ટ આવશે, એને માટે હું લડીશ. જય માતાજી. બોલો. બિલકુલ હકાબા, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હકાબા ગઢવી જોડાયા હતા, જેમણે પણ આ કલાકારોના સમર્થનની અંદર જે અત્યારે પોસ્ટો વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર, એ પોસ્ટને લઈને પણ તેમણે વાતચીત કરી કે આવનારા સમયની અંદર મારા સમર્થનમાં જ્યારે પણ કોઈ કલાકાર આવશે તો મારી એ ડબલ તૈયારી છે, સામી છાતીએ લડવા માટેની મારી તૈયારી છે કે જે કલાકારે મારા સમર્થનમાં પોસ્ટ મૂકશે તો આવનારા સમયમાં એ કલાકારના સમર્થનની અંદર આવી મારી મરવા માટેની પણ તૈયારી છે. ત્યાં સુધીની વાત એ અકાબા ગઢવીએ કરી છે. એટલે હવે ગુજરાતના નામી અનામી તમામ કલાકારો અત્યારે માયાભાઈ આહિરના સમર્થનની અંદર છે. આવનારા સમયની અંદર હવે જોવાનું રહેશે કે એ તમામ કલાકારો શું કંઈ નવા જૂની કરે છે કે પછી આવનારા સમયની અંદર એ જોવાનું રહેશે કે આ કલાકારોએ કઈ રીતે એ પોતાની લડાઈ લડવા માટેની તૈયારી દર્શાવે છે. બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ અમારી સાથે. તો જે પ્રમાણે માયાભાઈ આહિર કે જેમનો આ વિવાદ અને વિવાદ બાદ હવે એમના સમર્થનમાં જે છે તે કલાકારો આવી રહ્યા છે, એકતા દર્શાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે અલગ અલગ પોસ્ટ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો જે છે તેઓએ સ્ટોરીઝ મૂકી, જે પોસ્ટ મૂકી છે માયાભાઈ આહિરના સમર્થનમાં તેઓ આવ્યા છે અને અલગ અલગ રીતે નિવેદનો આપી રહ્યા છે. અને માયાભાઈ આહિર કોણ તે વાતને દર્શાવતી એ પોસ્ટ કરવામાં આવી રહી છે. માયાભાઈ આહિરની અત્યાર સુધીની જે કામગીરી જે છે તે પણ એ પોસ્ટની અંદર તે વર્ણન કરવામાં આવ્યું છે. અલગ અલગ કલાકારો, જે કલાકારોએ પોસ્ટ મૂકી છે તેમના ટેલિફોનિક પ્રતિક્રિયા લેવાના પ્રયાસ કર્યા છે અમે. એમાંથી અનેક કલાકારો જે છે તેમણે આ આખી ઘટના બાદ જેમના સમર્થનમાં આવ્યા છે તેમનો ખુલાસો પણ કર્યો છે કે સમર્થનમાં આવવા પાછળનું કારણ શું, તો કે માયાભાઈ આહિરે કરેલા કામો, માયાભાઈ આહિરે કરેલા એ ડાયરાઓ જે છે, સાથે જે સંસ્કૃતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવે છે એને લઈને કલાકારો હવે એકતા દર્શાવી રહ્યા છે. અલગ અલગ નિવેદનો જે છે તે લગભગ કલાકારો છે તેમના એ સામે આવી રહ્યા છે. અને આ જે વિવાદ સોશિયલ મીડિયા પર એ ખૂબ મોટો બન્યો હતો, જે બાદ હવે અનેક કલાકારો, નામી અનામી તમામે તમામ, નાનાથી લઈને મોટા કલાકારો જે છે તે સમર્થનમાં આવી રહ્યા છે. અને સમર્થનમાં આવ્યા બાદ એ પોસ્ટ કરી રહ્યા છે. એ પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા જે છે તે વધુ ગરમ થતી જોવા મળી રહી છે.